સમટાઈમ એવું બને છે કે આપણા નિર્ણયો જે છે આપણા ઉપર હાવી થઈ જાય છે. આપણે કોઈ પણ કામ કરવા બેસીએ છીએ અને આ કામ કરવામાં મન જ્યારે વિરોધ કરે છે ત્યારે આપણે થોડી વાર એવું નથી વિચારતા કે ભાઈ માઇન્ડને થોડું શિફ્ટ કરવું છે, થોડી વાર માઇન્ડને ફ્રેશ કરવું છે, થોડી વાર મારે વોકિંગ કરવાની જરૂર છે, થોડી વાર મારે મ્યુઝિક સાંભળવાની જરૂર છે, ડોપામાઇન હિટ કરવાની જરૂર છે. આવું નથી વિચારતા. આપણે શું કરીએ છીએ, લગાતાર એ કામ કરતા જઈએ છીએ, લગાતાર એ કામ કરતા જઈએ છીએ અને પછી એટલું બધું પ્રેશર આવી જાય છે કે એ કામ સારી રીતે થઈ જ નથી શકતું. ઘણા બધા લોકોનો પ્રશ્ન હોય કે જ્યારે અમે કામ કરવાનો નિશ્ચય કરીએ છીએ, નિર્ણય કરીએ છીએ, ત્યારે 3-4 દિવસ એટલા ફ્લોથી કામ થાય છે અને પછી આ ફ્લો ક્યાં જાય છે ખબર જ નથી પડતી. આનું કારણ શું? આનું કારણ કે એક સમય ઉપર તમારું મગજ એ સ્તરે પહોંચી ગયું કે જે સ્તરે એ કોઈ બી માહિતી છે એક્સેપ્ટ કરી શકતું નથી. કોઈ પણ માહિતી એક્સેપ્ટ કરી નથી શકતું. બસ તમારી એમાં પ્રેઝન્સ હોય છે, ના તો તમારું એમાં ફોકસ હોય છે, ના તો તમારી કોઈ પણ ઇન્દ્રિયો છે એને સારી રીતે એમાં કામમાં લાગેલી હોય છે. તમે બસ એક રોબોટની જેમ ત્યાં બેઠેલા હોય છો. કોઈ પણ વસ્તુ તો ત્યારે સારી રીતે થતી નથી. અને જ્યારે મગજને આપણે વારંવાર હિટ કરીએ છીએ આ સ્તર સુધી, વારંવાર હિટ કરીએ છીએ આ સ્તર સુધી, વારંવાર હિટ કરીએ છીએ આ સ્તર સુધી, પછી 3-4 દિવસમાં છે મનની એ સ્થિરતા સુધી મન આવી જાય છે કે બધી જ જે 3 દિવસમાં આપણી સ્થિરતા આપણે હાસિલ કરી હતી ત્યાં તે બ્રેકડાઉન થઈ જાય છે અને સ્થિરતાનો જે લય છે એ લય નીચે સુધી વહી આવે છે. સો જ્યારે પણ આપણે કાર્ય કરીએ ત્યારે એટલું તો હંમેશાને માટે યાદ રાખીએ કે કાલે જેટલું કર્યું છે એ લિમિટને આજે બ્રેક કરવી છે, પરંતુ એ લિમિટને એટલા સુધી પણ આપણે નથી લઈ જવી કે આપણું મગજ છે કોઈ પણ વસ્તુ છે એક્સેપ્ટ ના કરે. અહીંયા કામને ક્વિટ કરી દેવાની કોઈ વાત નથી કરતું, કેમ કે રણભૂમિને છોડવું એ કાયરતા છે. રણભૂમિને આપણે છોડી ના શકીએ. રણભૂમિમાં તો આપણે લડવાનું જ છે. જીવન છે ત્યાં સુધી કાર્ય તો કરવાનું જ છે. એના વગર આપણે છૂટકો નથી. આપણે મોમેન્ટ ટુ મોમેન્ટ કાર્ય જ કરી રહ્યા છીએ. આ તમે સાંભળ્યું એ પણ એક કાર્ય છે, મેં બોલ્યું એ પણ એક કાર્ય છે, પાણી પીએ એ પણ એક કાર્ય છે, તમે શ્રવણ કરો છો બહુ સારી રીતે એ પણ એક કાર્ય છે. સો બધા જ એક કાર્ય જ છે. કાર્યથી અલગ કશું જ નથી. જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી કાર્ય છે. પરંતુ આ કાર્યમાં જો આપણે મહારત હાસિલ કરવી હોય તો જોશે લગાતાર એક કન્સિસ્ટન્સીથી એવરી ડેની પ્રેક્ટિસ અને આપણું જે લિસ્ટ છે ને કે આ કરવાનું છે કે આ નથી કરવાનું, એમાં આપણે સાથ દેવો જોશે સત્યનો. સમટાઈમ તમે એવું લાગી શકે કે જ્યારે તમે નિર્ણય કરો કે મારે સત્યના રસ્તે ચાલવું છે, સમટાઈમ એવું બની શકે કે તમે જ્યારે નિર્ણય કરો છો કે ભાઈ ભગવદ્ ગીતા હવે વાંચવાની થાય છે, તમને ક્વિટ કરી દેવાનું પણ મન થાય છે. તમારા જીવનમાં એ જ્ઞાન જ્યારે આવે છે ત્યારે અગ્નિ બનીને આવે છે, તમને બાળે છે, તમને કાપે છે, તમારા જેટલા પણ જૂના ભ્રમ છે એ ભ્રમને તોડે છે. ત્યારે એક સમય માટે તમને એવું લાગી શકે કે આને હવે છોડી દેવું છે, આને ક્વિટ કરી દેવું છે. પરંતુ વસ્તુ એટલી હંમેશાના માટે યાદ રાખજો કે ભાગવું છે એ આપણા જીવનમાં નથી. આ ભાગવાનો જે વર્ડ છે એ શબ્દને આપણા જીવનમાંથી છે આપણે કાઢી નાખીએ. આપણા જીવનને કાયરતાનો ટેગ ના દઈએ. રણભૂમિમાં પૂરા ખંતથી છે આપણે લડીએ. જીવન છે ત્યાં સુધી કાર્ય છે, આપણે કાર્યથી છે ભાગી નથી શકતા. પરંતુ સત્ય જ્યારે આવે છે ત્યારે તમારા જીવનમાં ઉથલ પાથલ તો લઈ આવશે જ. તમે જ્યારે પુસ્તક વાંચવાનો નિર્ણય કરો છો તો આજે પુસ્તક વાંચવાનો તમારો નિર્ણય છે એ નહીં ગમે, પરંતુ જો તમને લાગે છે કે આ બરાબર છે તો પછી તમે કન્ટિન્યુ કરો તો એ ફ્લો સાથે છે એ તમે બંધાઈ જશો. આપણા બધા જ લોકોની આદતો તો હોય જ છે. આદતોથી જ આપણા બધા જ લોકોનું જીવન બન્યું છે. એ પછી સવારે ઉઠવાની આદત હોય કે રાતે સૂવાની આદત કે ફોન સ્ક્રોલ કરવાની આદત હોય કે બહારનું જંક ફૂડ ખાવાની આદત હોય, પરંતુ એટલા તો આપણે અવેર હોઈએ જ છીએ જીવનમાં કે આદતોને આપણે જોઈ શકીએ કે આ આદત મારા જીવનમાં ફાયદાકારક છે કે નથી. આ આદત શું મને વિનાશ તરફ તો નથી લઈ જતી ને. જેવી રીતે તમારું ફ્રેન્ડ સર્કલ ને ગ્રુપ સર્કલ હોય, એમાં તમને ખબર હોય કે ભાઈ આ ગ્રુપ સર્કલ તો નકામું છે, મારે આમાંથી નીકળવું છે, પરંતુ તમે એમાંથી નીકળી નથી શકતા. આવું ઘણી બધી વખત થાય છે. પરંતુ ત્યારે આપણો નિર્ણય છે આપણે દ્રઢ કરી અને એમાંથી નીકળી જવાનું. અને એવી જ રીતે આદતોમાં પણ છે અને 360 તમારા જીવનના કોઈ પણ પહેલું અને વ્યૂમાં પણ છે. સો સત્ય જ્યારે તમે એક્સેપ્ટ કરો છો, તમારા જીવનમાં આવે છે, તો એનાથી આપણે ડરવાનું થતું નથી. સૌથી પહેલાં સત્યને તમારા સહારાની જરૂર હોય છે. પછી અવશ્ય
સત્ય જ છે જે તમને બથ ભરી લે છે. એવરીવેર ઇઝ ધ ટ્રુથ. બધે જ સત્ય છે, પરંતુ સૌથી પહેલાં આપણે તેને સ્વીકારવાની જરૂર છે. કૃષ્ણ હંમેશાને માટે મોજૂદ છે, પરંતુ તમારો જે નિર્ણય છે ભગવદ્ ગીતા વાંચવાનો અને કૃષ્ણને આપવાનો, સંઘર્ષ કરવાનો જીવનમાં નિર્ણય છે, એ કૃષ્ણને તમારી નજીક લઈ આવે છે. સો સત્ય જ્યારે સામે આવીએ તો આપણે ડરીએ નહીં, એને બથ ભરી લઈએ. કદાચ એક સમય માટે સત્ય તમને હારતું દેખાય, પરંતુ સત્યની ક્યારેય હાર સંભવ નથી. જો સત્યની હાર થાય તો કૃષ્ણની હાર થાય, સત્યની હાર થાય તો આ ઇતિહાસમાં જેટલા પણ મહાનતમ પુરુષો થયા છે આ બધા જ લોકોની હાર થાય. આ બધા જ મહાપુરુષોની હાર સંભવ નથી. દેટ્સ વાય સત્યની હાર પણ સંભવ નથી. ક્ષણિક તમને એવું લાગી શકે કે સત્ય હારી રહ્યું છે, પરંતુ આ હાર નથી. બસ આપણી દ્રષ્ટિ એ સુધી પહોંચી નથી કે આપણે તેને જોઈ શકીએ. મળતા રહીશું આ વિડીયો સાથે. ધન્યવાદ. જય હિન્દ, વંદે માતરમ. અને ખાસ કરીને યુવાનો સુધી, યુથ સુધી મારો આજનો આ સંદેશ જરૂર પહોંચાડજો.